રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઈસમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે। એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા। આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા। એ બાતમી મળેલી પોલીસને, એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા। પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ, જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે, લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે। એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે। એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપીશું એમ કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। એ આ બધું મૈદરપુરા પૂના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। 2 જણા અત્યારે આરોપી પકડાયા છે, પણ 4-5 જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે।